આપણા પાંચમા ઇમામે મુહમ્મદ બાકિર અલૈહિસ્સલામ એમની આ હદીસના રાવી છે મુહમ્મદ બિન મુસ્લિમ. ઉલમા બહેતર જાણતા હોય ઇલ્મે ફિqહની riwayatoમાં મુહમ્મદ બિન મુસ્લિમનું એક અનોખું નામ છે, એનો મર્તબો છે. બહુ ભરોસાપાત્ર રાવી હતા. હજના બારામાં ઇમામથી મસાઇલ પૂછતા હતા. હજના આદાબ, વાજિબાત, મુસ્તહબાત, અરકાનના બારામાં ઇમામની સાથે ગુફ્તગુ કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન રાવી પૂછી લે છે, બહુ હોશિયાર સહાબી હતા મુહમ્મદ બિન મુસ્લિમ. સવાલ કરી લે છે કે એ ઇમામ, જેવી રીતના હજમાં જઈએ છીએ, અમારા ઉપર અમુક ચીજો જવાબદારીઓ આવે છે, અમુક વાતોની રિઆયત કરવાની હોય અમારે હજના સફરની અંદર, શું ઝિયારત માટે પણ આવું જ છે? એટલે પાંચમા ઇમામ કહે છે, હા, જેવા આદાબ હજના મેં બયાન કર્યા ને એવા જ આદાબ ઝિયારતના પણ છે. એટલે રાવી કહે છે, જો એમ જ હોય તો ફરી એકવાર ચોખવટથી બયાન કરો ને. હજની અંદર, હજના સફરમાં જે બાબતોનું અમે ધ્યાન રાખતા હોઈએ, ઝિયારતમાં પણ એનું જ ધ્યાન રાખવાનું છે. એ બાબતોને, એ ભલામણોને તમે અત્યારે બયાન કરી આપો ને. એટલે પાંચમા ઇમામ આ વાતોને બયાન કરે છે. જે લોકો ઝિયારતની સફરમાં જઈ રહ્યા છે એ લોકો ખાસ પાંચમા ઇમામની આ રિવાયતને ધ્યાનમાં રાખે કે આ સફર કે જો ખુદાએ આપણને નસીબ કરી હોય, આ કોઈ મામૂલી સફર નથી. આ કોઈ હરવા ફરવાની સફર નથી, કોઈ મોજ મજાની સફર નથી, ખરીદીઓ કરવાની અને બજારોમાં ફરવાની સફર નથી. આ ઝિયારતની સફર છે અને એની અંદર અમુક બાબતોની આપણે રિઆયત કરવાની હોય. પાંચમા ઇમામ ફરમાવે છે મુહમ્મદ બિન મુસ્લિમને કે આ સફરની અંદર તને જોઈએ કે તું તારી સાથે જેટલા હમસફર છે બધાની સાથે સારા અખલાકથી પેશ આવ. આ જરૂરી છે, આ આદાબમાંથી છે. ત્યારબાદ મૌલા ફરમાવે છે વયqillatul કલામ ઇલ્લા બિખૈર. આ સફરની અંદર કોશિશ કર કે ઓછું બોલ, સિવાય જરૂરી વાત, ખૈર વાત, સારી વાત સિવાય મોઢું ખોલવામાં ન આવે. ત્યારબાદ આ સફરની અંદર વધારે અલ્લાહનો zikr કરવામાં આવે. વયલઝમુકા નવાફતુસ સિયાબ. આ સફરની અંદર તારા કપડા સાફ સુથરા રહે એનું ખ્યાલ રાખ. અને ત્યારબાદ કહે છે કે જ્યારે હાઇરે હુસૈનીમાં ઇમામના હરમની આજુબાજુમાં તું દાખલ થા એ પહેલા ગુસ્લ કરીને ઝિયારત માટે જા. વયલઝમુકલ ખુશૂની સાથે, નરમાશની સાથે તું આ ઝિયારત માટે આગળ વધ. વકથરતુસ સલાતી વસ્સલાતુ અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ. આ સફરની અંદર તું વધારે નમાઝો પઢ અને વધારે મુહમ્મદ અને આલી મુહમ્મદ ઉપર સલવાત પડતો રહે. ઇમામની ઝિયારતના આ આદાબ જે હજમાં હતા એ જ આ છે કે જેની રિઆયત કરવાની છે. હજી આગળ ઇમામ ફરમાવે છે વયલઝમુકત તવકીર લિઅખઝ મા લૈસા લક. આ સફરની અંદર કોશિશ કર જે ચીજ તારી નથી એને ના ઉઠાવવામાં આવે. જે ચીજ તારી નથી, બીજાઓની છે, એનાથી ઉપયોગ ના કરવામાં આવે. આ સફરની અંદર તું તારી આંખોને કંટ્રોલમાં રાખ, ન જોવાની ચીજોથી પોતાની આંખોને બચાવ. ત્યારબાદ કહે છે કે આ સફરની અંદર જે કોઈને કોઈ પણ ચીજની જરૂરત હોય, એના સામાનમાં એ ચીજ પૂરી થઈ ગઈ હોય, ઘટતી હોય, ના હોય, તું જરૂરતમંદોની જરૂરતને પૂરી કર. સફરમાં એવું ના બને કે તારી આજુબાજુના લોકો તકલીફમાં હોય. ત્યારબાદ ફરમાવે છે કે આ સફરની અંદર જ્યાં તકૈયા રાખવાની જરૂરત હોય, જરૂર પડે ત્યાં તકૈયાની રિઆયત કર. આ સફરની અંદર કોશિશ ઈ કર વલ વરઉ અમ્મા નુહીત અન્હ. આ સફરમાં ગુનાહ ના થાય. મુસ્તહબ સફર છે, ઇબાદત વાળી સફર છે, ખુદાથી નજદીક થવા વાળી આ સફર છે. એની અંદર ગુનાહથી બચવામાં આવે. આ સફરની અંદર એકબીજાથી દુશ્મની કરવાથી બચવામાં આવે. આ સફરમાં કસમ ખાવાથી બચવામાં આવે. એવી ચર્ચા,
એવી ડિબેટ, એવું બોલાચાલી કે જેની અંદર માણસને કસમ ખાવી પડે, આવી ગુફ્તગુ અને વાતોથી પરહેજ કરવામાં આવે. જો આ બધી ચીજોની રિયાયત કરીશ, જેવી રીતના હજ અને ઉમરા તારા પૂરા અને તમામ થાય છે, એવી જ રીતના ઝિયારતની સફર પણ કામયાબ અને સફળ થશે. જે લોકો પણ ઝિયારતમાં જાય છે, ખુદાવંદ આલમ તેઓની હિફાજત ફરમાવે, ઝિયારતની કબૂલી સાથે એમના વતન પાછા પલટાવે, અને જેઓના દિલોમાં તમન્ના છે ખુદા એમને ઇમામે હુસૈનની ઝિયારત નસીબ કરે. જે જઈ ચૂક્યા છે ખુદા એમને વારંવાર આ ઝિયારત કરવું નસીબ ફરમાવે. દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત.